ઓય માથાને જ બેનો આમ હેઠો યાર આ બાજુ ભેગી કરવાની છે આકના બેહવા નહીં થાય. હા માંડવી ભેગી કરાવવાની બેહવા નથી કા. હા રામ રામ ને સીતારામ ટાયરન તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ મોટું મોટું ધોઈને માથું બાથું વળવીને ઘેરના રેડી થઈ ગયા છે ને અત્યારે વાગી ગયા છે લગભગ 12 વાગવાયા છે. 12 વાર છે ને આજનો વ્લોગ આપણે મોડો સ્ટાર્ટ કરવાનો થાય. શું કામ મોડો સ્ટાર્ટ કર્યો એ પછી ખબર પડી જશે. પેલા તો બધાને રામ રામ ને સીતારામ, માતાજી આવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આપણે તો રેડી જ હતા પણ શિવાનીના પપ્પા થોડા કામમાં હતા નહીં, થોડા કામમાં હતા કેમ કે આજે સવારમાં છે ને જાગીને સીધા જ ગયા વાડીએ આટો મારવા ગયા કેમ કે હવે મગફળી ઉપાડવાની છે એટલે હવે ઉપાડે એવી થઈ ગઈ કે નહીં એવું બધું ડિસિઝન હાલતું હતું સવારનું. એટલે ઈ ચેક કરવા ગયા હતા કે માંડવીમાં હવે આપણે રાપ મારી દેવી કે નહીં એમ ને એવું બધું જોવા ગયા હતા. એટલે જો આપણે ટ્રેક્ટરે પણ રેડી થઈ ગયું છે ને મોટા ભાઈ હવે માંડવીની રાપ ફિટિંગ કરે છે. રાપ બાપ ફિટિંગ થઈ જાય પછી બપોરા પાણી કરીને પછી વાડીએ જવાનું થાય. કઈ વાડીએ જવાનું છે? ઢોકળી વાડીએ ડુંગરમાં હજી 4-5 દી ખમવાનું છે. એક ખેતર પેલા કાવસ હા તારે મને ભેગી કરવાની એને તો આખો સાહ લેવો છે. હવે છે ને આપડે તો રાપ નો ફિટિંગ કરવાનું કામકાજ ચાલે. શિવાની બેન આમ તો ઘરકી ગઈ. હા તું આગી રને તારા નથી ના ફિટિંગ કરવું. આપડે છે ને આખી રાપ ફિટિંગ કરેલી છે ને આમાં આપડે ઘોડાવાળી રાપ ચડાવવાની છે. જો વંશભાઈ ત્યાં મોર બેસી ગયો તો આ કઈ રાપ ફૂંડ્યાઓ ચડાવવાની હોય ખબર છે ને શું કર આપડે મગફળી નું પણ ડિસેમ્બર નું વાવેતર છે ને એટલે એમાં બબેસા કાઢવાના હોય એટલે ઘોડાવાળી રાપ ચડાવવાની છે. એટલે જો એનું ફિટિંગ હાલે છે. માંડવી ઉપાડવા રેડી થઈ જાવ રોટલા બોટલા બનાવી નાખ્યા. સુલો જે કઈ તમે માંડવી ક્યારે ભેગી કરવા હોય જે સોલા જ જેગવાનું કામકાજ હાલે છે. શાક બની ગયું છે ખાલી રોટલી જ બનાવવાની છે એટલે રોટલી બનતી જાય ને એમ ગરમા ગરમ તમારે બધા ખાવા બેસી જવાનું એમ ખાવા બેસી જવાનું. જો સાચી ફરસ એ તાજે તાજી ખાવાની છાશ ને શાક ને રોટલી. શાક ને એવું તો તૈયાર જ છે ખાલી રોટલી બનાવવાની છે. હા રાપ માં તું ભી રસ અને બાયા જો આમ કેવાય કે લગભગ મને એમ છે કે અઠવાડિયાથી નકર એમ કે સલાખાન બુંગર ને આવું બધું કાર્પેટર ને એવું બધું હાંધવાનું જ કામકાજ હાલે સમજો. કેમ કે હવે મગફળીના ખળા લેવાના હોય ને ગામમાં જોઈશે જ ખરું ને નકર શેમાં માંડવી ને એવું બધું નાખવું. બોર લઈ લીધા આ ગીરા ના ક્યાંક શેપાઈ જાવી છો ફિટિંગ કરતા હોય ને કરતા હોય શિવાની મોર જ હોય ના પાસે જ ઉભી રે પાછી આખી નો ઉભી રે. આપડે છે ને આ રાપ ચડાવવાની છે. હા તને આવડે છે એમાં કઈ શું વાંધો છે બટાકામાં કઈ વાંધો છે સમજો તો એમ થાય કારીગર તો આયા એક જ છે. ફડકી જાય છો અવાજ આવે ને ખા ઈ બોલ ખોલ નાખો એમ કેતી છે. બધાને શીખવાડવા જાય ઘડી કે પપ્પાને શીખવાડે ઘડી કે બાપુ ને શીખવાડે આમ કરો એમ. તો માંડવીની સ્પેશિયલ રાપ હવે સડાવે છે ફિટિંગ કરે છે. ઓલી રાપ તો કાઢી નાખી આ ઘોડા વાળી કેવાય એમ જ. હા બસ ભાઈ જોવે ખાલી માંડવીમાં જ હાલે એમ ને. હાલો ફિટિંગ થઈ ગઈ રાપ ફિટિંગ થઈ ગઈ છે ખાઈ લો નકર હું એમનો રાપ મારો આવી જઈશું માંડવી ભેગી કરવા. તો આપડે બપોરાનું તૈયાર થઈ ગયું છે અને આજે છે ને શાક આપડે ઊંધિયું શાક બનાવ્યું નહીં બા કુકર માં બનાવ્યું હતું. જો બટેકા રીંગણા અને ગુવારની શીંગું ટમેટું ને એવું બધું નાખીને ને શિવાની પપ્પા ને બાજરાનો રોટલો આલે. અમુક ના થાળીમાં બટેકા દેખાય રીંગણા અમુક ના થાળીમાં ખાલી ગુવાર બતાય. જેને જે ભાવતું હોય ને એ પછી ખાવાનું. બાન થાળીમાં હું ગુવારની શીંગું દેખાતી છે ને એટલે કીધું છે રાખ મારવાની હોય ને લારી નથી લઈ જાવ નથી એટલે કહું છું લારી બેહો જાવ મન નહીં લઈ દે મને તું શિવાની નતા છે માંડી ભેગી કરવા જો તો હું ન આવું. શિવાની બેન છે ને અમારે અગાઉ ટ્રેક્ટર ઉપર ચડી ગયા ને એટલે ટ્રેક્ટરમાં સા પાય ચા પાણી પાઈ દેવી પછી ખેતર આજ કે બનાવવાનો નથી એટલે હા. તો આપડે છે ને ટ્રેક્ટર માં ગોઠવાઈ ગયા છે વારા ફરતી આમ તો શિવાની મમ્મી ને આ બધું વંશભાઈ ટોપિક પહેરીને આમ તો કેમ કે હાથે જવાનું છે આપડે વાડીએ માંડવી કાઢવા. તમને અગાઉ જણાવી દીધું છે પણ આજે ઘરે કોઈ નથી રહેવાનું બધા ટુકડી વાળીએ જવાના છે. અંકિતાબેન ને બા
એની માટે આપણે સહી અને મોટા ભાઈ ને વિહાન ને ભાભી ઈ 2 વ્હીલ લઈને આવવાના હાલો વાડીએ પૂકી ગયા છે ને બધા હેઠા ઉતરી જાવ ધીમે ધીમે હાલો આજ તો છે ને આખું ઘર વી આવ્યું સમજો ટોપિયું બેપિયું રૂમાલ ઉમાલ ને સુંદડીઓ અને હવે માંડવીમાં મૂકવાનું છે વેત હા રાપ મારી છે ને આપડે રાપ નું યાદ મુહૂર્ત થાય રોલ નું મુહૂર્ત થાય નવી રાપ નું મુહૂર્ત શ્રી ગણેશાય નમઃ એવી રાપ છે આપણે અને આપણા ઓલામાં મુહૂર્ત ઓય માથા ને બેનો આમ હેઠો યાર આ બાજુ ભેગી કરવાની છે આકાના બેહવાની થાય હા માંડવી ભેગી કરાવરાવાની બેહવા નથી કા હા બા મિસા સિવાય ને શીવડા ખાય સીધા વેલે શ્રી ગણેશાય નમઃ હાલો આવું કાક હોય હાલો પેલો ચલો માંડવી કાઢવા જાઓ કાઢો ખેહો હાલો તો છે ને હવે ટ્રેક્ટરે રાત ધીમે ધીમે મારવા માંડ્યા છે અને આ બાજુ હવે હાલો ઘરે રહેતા હોય એને પેલા ભેગી કરવાની વાડી આવતા હોય એને પોરો ખાવાનો હા બા જો રોજ ઘરે જ રહેશે એટલે બાને જો માંડવી ભેગું કરવાનું ચાલુ જ કરી દીધું બાને કઈ નથી કેવું પડ્યું પણ આને તે કામ કરવાનું બહુ ને બહુ હાલ આવે છે ને એટલે સમજો જીબડો કાઢે પણ આ શર્ટ ને એવું પહેરવું ન પડે સુંદડી બાંધવી પડે એવું છે હજી વાડી વાળા લુક માં આવવું પડે હવે છે ને રાપ નું એનું બધું સેટિંગ મળી ગયું છે અને હવે મોટા ભાઈ તો રાપ મારવાનું કરી દીધું ચાલુ આ રોલ છે ને એટલે સારું રે નકર તો 2 જણા ને વાહે રહેવું પડે માંડવી કાઢવા સારું અને આ બાજુ ભેગી કરવાની હાલે ભેગી કરવાની મજા આવે છે મજા આવે આપણે મજા જ લેવાની ઉપાધિ કરવામાં વંશભાઈ ના કા હા ફટાકિયા લેવા જેમ કે મારે ઓલા ફટાકિયા લાવજો ને ઓલા લાવજો ને હવે કે એક સાલ લેવા હે તો આપડે છે ને હવે આ કટકામાં રાપ હાલી ગઈ છે આપડે આ કટકામાં તો જવાનું ટેકમાં બેહવું છે ને હા તો આ કટકામાં જવાનું બાપુ ને કે ઉભું રાખ બાપુ ઉભું રાખો કે બેહવાનું તો આ કટકામાં આ કટકા મારવાની છે રાપ હા 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 પેલા છેટા મોસમ માં આખશે પછી આપડે લાંબા હાંકવાનું થાય ત્યારે આપડે ટ્રેક્ટર બેસવાનું શિવાની બેન ને ઘડી ટ્રેક્ટર માં બેહાર્યા ને કાંઈ ને નીંદર આવી ગઈ અને હવે આપડે છે ને શિવાની મમ્મી ને હાથ પાડે એટલે કીધું આખા સાડી બાડી સુંદરી બુંદરી એમ બંધાઈ જાય ને તો તડકો નો આવે બપોર પછી છે ને આ બાજુ તડકો આવે ને એટલે ઘડી પૂરી રહી એમ સાંયો આવે ને તો સુંદડી હા શિવાની બેન ગયું પાકી ગયો ને તારું પાકી ગયું હોય એવું લાગે છે અત્યારે અમે છે ને પોરો ખાવા બેસી ગયા છીએ આવ્યા તેરના માંડવી ભેગી કરતા હતા ને મોટા ભાઈ એને તો રાપ મારવાનું ને એવું બધું કામ ચાલુ છે એટલે અમે 3 દેરાણી જેઠાણી નણંદ ને એમ 3 ભેગી કરવી માંડવી અને શિવાની ને પપ્પા તો આમ આટા ફેરા મારે એ તો આમ સાહેબ ભવડે રખડે જ છે અત્યારે જો લીંબોડી સાંયે બેસી જશે નહીં હા સાહેબ ઘોડે આટા જ મારે છે અને વંશ ને એના પપ્પા બેસે આમાં રાપ મારે છે આ કટકામાં અને આપણે આમાં ભેગી કરવાનું હાલે છે પણ અત્યારે પાણી પીવાનું છે એટલે પાણી શીસવાનું ને એવું હાલે છે કુવામાંથી આપણે લાઈટ બાઈટ હોય નહીં ત્યારે એટલે શીશીને પાણી પીવાનું થાય ફેંકીને પડતી મૂકો ને તો કચરો હોય આ ખોવ્યો જાય ને કાગળ છે ને ડૂબી જાય ને ભરાઈ જાય બસ તો આપણે શિવાની બેન જાગી ગયા છે ને એટલે તોફાન કરવાનું ચાલુ કરી દીધું એટલે આપણે એને થોડીક રાગે સડાવવા જતા રહ્યા હતા પણ તોય કઈ રમતે સડી નહીં એટલે શિવાની ના પપ્પા છે ને ગાડી લઈને ગાડીમાં બેહારીને એને આટો મારવા લઈ ગયા છે અને બાકી આપણે માંડવી છે ને આ બાજુ દેખાય પાથરા એટલી ભેગી થઈ ગઈ છે એટલે શેઠા ઉપરનો ઓલી બાજુનો એક સાહ છે એને તો હજી રાપ મારવાની બાકી છે અને આ બાજુ આપણે એક સાહમાં હજી અહીંયા રાપ મારવાની બાકી છે અને આટલી હવે ભેગી કરવાની એટલે આ એક કટકો હજી કમ્પ્લીટ થાય
અને મોટું પડવું આપણે છે ને ઈ તો હજી હાવ બાકી જ છે, પણ અત્યારે આપણે જેટલું કમ્પ્લીટ થાય ને એટલું કરવાનું છે, એટલે એટલી ભેગી કરવાની. એમાંય રાત તો મરાઈ જ ગઈ છે, અને બાકી અંકિતા બેન ને બા ને મારા જેઠાણી ઈ ત્રણ તો ભેગી કરે જ છે. તો આ બાજુ છે ને આપણે માંડી ભેગી કરવાનું હાલે છે, અને બગલા આવી ગયા હોતન જો બગલા તરત જ આવી જાય, હાવ ઠુકડા ઠુકડા હોય, એને બીક ન લાગે, સમજો ઉડે નહીં હબદેરસ ને બા, સમજો જીવડા હોય ઈ ખાવા આવે. હા, આપડે જ્યાં પાછા માણા હોય ને ત્યાં જ રે, આમ જો બીજે ક્યાંય બહુ નહીં દેખાય. આ માણા એટલામાં છે ને તો એટલામાં દેખાય હે. તો જામફળીમાં કઈ ઓણ જામફળ આવ્યા નથી, કેમ કે જામફળી આપણે છે ને કટિંગ કરવાળી હતી ને ફૂટીને આવડી થઈ ગઈ છે, એટલે પોર આવશે હવે, નહીં દેખાતા ને. તો આપણે જેટલી રાપ મારી છે ને એટલી માંડવી ભેગી થઈ ગઈ છે, એટલે એક આ કટકું ઓલું કટકું તો બાકી જ છે. અને હવે આ શાહ જે ઉભો છે ને એને આપણે રાપ મારવાની બાકી છે. બાકી જો આપણે આ લેતા આવતા હતા 3 શાહ હતા ઈ, અને હવે આ બાજુ જો પાથરા થઈ ગયા કમ્પ્લેટ. હવે રાગે સડી રમવા મળી ગઈ. હવે દી આથમી ગયો, આથમી જશે ત્યારે રમતા સડ્યા બેન મોડા હોય એટલે. તો ફાઇનલી આપણે એક કટકાની માંડવી ભેગી થઈ ગઈ છે, હવે ખાલી 2 શાહ બાકી છે. બાકી હવે કાલે ઉપલી કટકું ભેગું કરવું થશે. સોળી ખાવા માટે સોળી. તો આપણે જે શાહ ઉભા હતા ને એની રાપ મારવાનું ચાલુ કરી દીધું છે. એમાં વંશભાન શિવાની ને એના પપ્પા ને બધા ટ્રેક્ટર માં બેસી ગયા છે, અને દી હોતા ને આપણે આઠમી ગયો છે, એટલે હવે બસ ઘરે જતું રહેવાનું છે. આપણે એક કટકાની તો માંડવી ભેગી થઈ ગઈ, અને બાકી મોટું કટકું છે આપણે બાકી છે, એને આપણે કાલે ભેગી કરવાની થશે. હવે દી આથમી ગયો છે, જો થોડોક જ દી દેખાય છે, અને હવે આટલી ભેગી થાય ને તો આટલી ભેગી કરીને પછી આપણે ઘરે જતું રહેવાનું છે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો, તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.